બગસરાના જૂની હળિયાદ ગામે શ્રી રણછોડરાય ગૌશાળા ખાતે વલ્લભભાઈ મોહનભાઈ વાગડિયા પરિવારના આર્થિક સહયોગ અને બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ તેમજ જ્યોતિ મહિલા વિકાસ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ કથાનું આયોજન કરાયું છે, જેમાં આયુર્વેદથી શું ફાયદા થાય તે અંગે વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા કથાના ભાગરૂપે માર્ગદર્શન આપ્યું। આજના હાઈટેક યુગમાં ધાર્મિક કથાઓનું મૂલ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે એક અનોખી કથાનું આયોજન કરાયું, જેમાં અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાના વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા આયુર્વેદ કથાનું રસપાન કરાવ્યું। જૂની હળિયાદ ગામે વલ્લભભાઈ મોહનભાઈ વાગડિયા પરિવારના આર્થિક સહયોગથી બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે ધરતી રક્ષા એગ્રો પ્રોડક્શન કંપની અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન રણછોડરાય ગૌશાળા જૂની હળિયાદના ઉપક્રમે આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું। અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાના વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાના મુખ્યથી આયુર્વેદ કથાના ભાગરૂપે આયુર્વેદથી લોકોને શું ફાયદા થાય તે અંગે માર્ગદર્શન આવ્યું, જેમાં આયુર્વેદ કથાથી નિરોગી જીવન જીવવા માટે ઉત્તમ વિવિધ મુદ્દાઓના ઉદાહરણ સાથે માર્ગદર્શન આવ્યું। જૂની હળિયાદ ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આયુર્વેદિક કથામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાએ ભારે જહેમત ઉઠાવી। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના આ જૂની હળિયાદ ગામમાં આયુર્વેદ કથાનું આયોજન જે થયું, અને આયુર્વેદ કથા શા માટે લોકોના મનમાં પ્રશ્ન આવે કે ભાઈ ભાગવત કથા છે, રામાયણની કથા છે, સત્યનારાયણ ભગવાનની કથા છે, તો આયુર્વેદ કથા શા માટે? પહેલું તો આયુર્વેદ કથા એ નવી નથી, આયુર્વેદ કથા એ પ્રાચીન છે, અને પ્રાચીન ભારતમાં દરેક જગ્યાએ આયુર્વેદ કથા થતી। આયુર્વેદ એટલે ખાલી દવા ફાંકી ઉકાળો નથી, આયુર્વેદ એટલે જીવનનો વેદ છે। અને વર્તમાન પરિપ્રેક્ષમાં જ્યારે ભારતમાં અત્યારે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કેન્સર, સાંધાના દુખાવા, બધા બીમારી ખૂબ વધી રહી છે, ત્યારે માત્ર દવાખાનાથી લોકો સારા નહીં રહી શકે। અને એવા ઘણા બધા આપણા ઋષિમુનિઓ વિજ્ઞાન આપેલું છે કે વિજ્ઞાનનો જો આપણે આચરણ કરીએ તો મારો અત્યાર સુધીમાં ચિકિત્સાનો અનુભવ છે, દર વર્ષે હું 30 થી 40 હજાર આસપાસથી દર્દી જોઉં છું। એમાં બધા અઘરાથી માંડીને છેલ્લા રોગ સુધીના દર્દી જોયા, તો મને ચિકિત્સા કરતાં કરતાં એવો અનુભવમાં આવ્યું કે ભાઈ માણસને દવાનો 20 થી 30% લોલ છે, 60 થી 70% તો એની બીમારી એ ખાલી એના ખાવા પીવામાં એની જીવનશૈલીમાં ફેરફાર કરે ત્યાં જ સારું થાય છે। તો મને અંદરથી એક આત્મજ્ઞાની હતી કે ભાઈ આપણે લોકોને ખાલી ટ્રીટમેન્ટ કરીએ છીએ પણ લોકોને બચાવવા માટે કાંઈ પ્રયાસ કરતા નથી। એ સંકલ્પ સાથે કે આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે, લોકો પોતાની જાતે જાણતા થાય કઈ રીતે બીમારીમાંથી બચી શકાય। આ ઉપરાંત કે જેટલો આયુર્વેદનો પ્રોત્સાહન મળશે એટલી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે, અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે તો સ્વદેશી કૃષિ અને સ્વદેશી ચિકિત્સાને પ્રોત્સાહન મળશે, તો સ્વદેશીથી સ્વાવલંબી સમૃદ્ધ અને ભારત બનશે। સમૃદ્ધ ભારત બનશે તો ભારતના હૃદયની અંદર છે વિશ્વ શાંતિ, તો ઓટોમેટિક વિશ્વમાં શાંતિ આવશે। એટલે વિશ્વના કલ્યાણ માટે, વિશ્વ શાંતિ માટે ભારતનું સમૃદ્ધ બનવું જરૂરી છે। સમૃદ્ધ બનવા માટે સ્વદેશીનું ગામડા સુધી પહોંચવું જોઈએ। ગામડામાં એક કહેવત છે કે ભાઈ ગાડું ફરે પણ ગામ ન ફરે, તો હું મારી જાતને ગાડા તરીકે ગણું છું, બધે ગામ છે ગામ જેવું છે। તો ગામ લોકો બધા મારી પાસે આવી શકવા નથી, મારી પાસે એટલું બધું વ્યસ્તતા કાર્યક્રમ હોય તો હું સમજાવી ન શકું, પણ ગામડે જો આવી આયુર્વેદ કથા, હળિયાદ ગામમાંથી એવી કથા થાય, આવી ઘણી બધી જગ્યાએ આપણી મોટી નાની ઘણી બધી કથાઓ થઈ છે, તો ઘર સુધી આયુર્વેદ ભારતીય સંસ્કૃતિ પહોંચી શકે અને ભારત માતા ફરીવાર આપણી વિશ્વગુરુ બની શકે। આ એક શુભ સંકલ્પ સાથે આયુર્વેદ કથાનું આયોજન થયું, અને આવી કથાઓ દરેક જગ્યાએ થાય એ વિશ્વ માટે, લોકો માટે બહુ જ કલ્યાણકારી અને હિતકારી છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।